હેલો ફ્રેન્ડ, આજે શેર કરીશ એક નવી જ રેસીપી જે મારા મમ્મી શીખવાડશે. લીલા મરચાંની ચટણીની રેસીપી જે 6 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી લીલા મરચાંની ચટણી. એકદમ ટેસ્ટી અને બજાર જેવી લીલા મરચાંની ચટણી બનાવવા માટે લીલા મરચાં લીધા છે. લીલા મરચાંની ચટણી માટે કઠણ મરચાંની પસંદગી કરવી. મરચાં ફ્રેશ લેવાના. હવે છરીની મદદથી કટ કરી લઈશું. પછી તેને ચીલી કટરમાં ક્રશ કરી લઈશું. એવી રીતે બધા જ મરચાં ક્રશ કરી લઈશું. પછી બધા મરચાં ક્રશ કરી લીધા છે તો એને એક વાસણમાં ભેગા કરી લેવાના. પછી તેમાં કટ કરીને લીંબુ, હળદર, મીઠું એડ કરી હલાવી દેવાના. હવે તેને ઢાંકીને 1 દિવસ રહેવા દેવાની અને વચ્ચે વચ્ચે હલાવ્યા કરવાની. લીંબુ એડ કરવાથી મરચાંની ચટણી બગડતી નથી અને તીખાશ ઓછી થઈ જાય છે. હવે તેમાં મીઠા અને હળદરવાળું પાણી થઈ ગયું હશે. હવે મરચાંને કાણાવાળા બાઉલની મદદથી તેમાંથી બધું જ પાણી કાઢી લેવાનું. પછી તેને કોટનના કપડામાં સૂકવી દેવાની. 7 થી 8 કલાક સૂકવવા દેવાની. તેમાંથી બધું જ પાણી સુકાઈ જાય ત્યાં સુધી સૂકવવા દેવાની. પછી એક તપેલીમાં બધા જ ક્રશ કરેલા સૂકવેલા મરચાં લઈ લેવાના. પછી એક વાસણમાં તેલ લેવાનું. તેમાં વઘાર કરવા માટે લાલ મરચાં, તજ, લવિંગ, હિંગનો વઘાર કરી લેવાનો. પછી તેને ઠંડુ થવા દેવાનું. તેલ ઠંડુ થઈ જાય પછી તેને ચટણીમાં એડ કરવાનું. તેમાં મેથીના કૂરિયા, રાઈના કૂરિયા, ધાણાના કૂરિયા, આચાર મસાલો, ગોળ, વરિયાળી પાવડર કે આખી વરિયાળી એડ કરી બધું મિક્સ કરી લેવાનું. ચટણીમાં ગોળ ઓગળવા માટે 1 થી 2 દિવસ લાગે છે એટલે એને ઢાંકીને રહેવા દેવાની અને વચ્ચે વચ્ચે હલાવ્યા કરવાની. મસાલો તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. પછી તેને કાચની બરણીમાં ભરી લેવાની જેથી તે લાંબો સમય સુધી તેને સ્ટોર કરી શકીએ. આ રીતે કાચની બરણીમાં 6 મહિના સુધી લીલા મરચાંની ચટણી સાચવી શકાય છે. જો આપણી ચટણી તૈયાર છે. આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.